ઝઘડિયાના કોરપરા ગામે નાળું બનાવવાની બાંધકામ સામગ્રી સ્થળ પરથી ગાયબ. કોરપરા હરિપુરા ગ્રામજનો દ્વારા સરપંચને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોરપરા ગામના જર્જરિત નાળા અંગે મીડિયાના અહેવાલ બાદ તુરંત જ લાગતા વળગતા વહીવટી તંત્ર નાળું બનાવવાની માલ સામાન સ્થળ પર ઉતારી દેવામાં આવ્યો હતો અને કામગીરી માટે શ્રમિકો પણ આવી ગયા હતા, પરંતુ કામકાજના પ્રારંભ પહેલા જ સ્થળ પરથી શ્રમિકો ગાયબ થઈ ગયા. હવે આ નાળાની કામગીરી બાબતે નવો વળાંક આવ્યો છે. શ્રમિકોની સાથે સાથે નાળા બનાવવા માટેની રેતી, ઈંટો સહિતનો બાંધકામ સામાન જ ગાયબ થઈ ગયો. લાગતા વળગતા વહીવટી તંત્ર દ્વારા દેખાડવા પૂરતું નાળાનું બાંધકામ માલ સામાન જહાજો લાલીમાં નાખીને પાછું ઉઠાવી લીધું. ગ્રામજનોને ગુમરાહ કરતું વહીવટી તંત્ર, અધિકારીઓ અને રોડની કામગીરી કરતી એજન્સી દ્વારા અજસ્ર ગ્રામજનોને ગુમરાહ કરવામાં આવી રહ્યો છે. હમણાં 3 મહિના અગાઉ જ બાગપુરા, હરિપુરા અને કુંવરપુરા રોડનું કામ કરતી એજન્સી દ્વારા રોડની કામગીરી આરંભી હતી અને 1 થી વધુ ખુલ્લી જગ્યામાં રેતી, કપચી, સિમેન્ટ સહિતનો માલ સામાન ઉતારવામાં આવ્યો હતો અને ઉતારવામાં આવેલો સામાન રેતી, કપચી, સિમેન્ટ સહિતનો જથ્થો પાછો ઉઠાવી ગયા હતા અને રોડ રસ્તાની અસરગ્રસ્ત પીડિત ગ્રામજનોની મજાક ઉડાવતો હોય તેમ જણાઈ રહ્યું છે. હવે રોડ રસ્તાથી અસરગ્રસ્ત કુંવરપુરા અને હરિપુરાના ગ્રામજનો પાસે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા સિવાય બીજો રસ્તો રહ્યો નથી, કેમ કે વહીવટી તંત્ર અને એજન્સીની મનમાની જોતા હાલ તો સ્પષ્ટ એવું લાગી રહ્યું છે. સત્વરે નાળાની અને રોડ રસ્તાની કામગીરી ચાલુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે અને કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સરપંચને સાથે રાખી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. CRD ટ્રસ્ટ ન્યૂઝ, ભરૂચ, ગુજરાત. બ્યુરો ચીફ મહેશ વસાવા.